જય માતાજી ને હર હર મહાદેવ। મિત્રો, અત્યારે સવારના 7 વાગ્યા છે અને જુઓ ખેતરમાં કેટલી સુંદર ઝાકળ પડી રહી છે અને આ ઠંડો પવન અને સૂરજ દાદા પહેલા દર્શન મનને એકદમ શાંતિ આપે છે। મારી આ ચેનલ વિવેક વ્લોગ ગુજરાતીમાં હું તમને મારા આખા દિવસની દિનચર્યા બતાવીશ। વિડીયો છેલ્લે સુધી જોજો અને આજે તમને ખૂબ જ મજા આવશે। મિત્રો, હું તૈયાર થઈ ગયો હતો, પછી હવે હું આવી ગયો છું આપણા રાજા સિકોતર માના ધામે। અહીંયા આવતા જ એક અલગ જ ઉર્જા મળે અને ચાલો આપણે સાથે મળીને માના આશીર્વાદ લઈએ અને મૂર્તિ બતાવતા હે માં સિકોતર, અમને બધાને સુખ શાંતિ આપજો અને તમારી દયા હંમેશા અમારા પર રાખજો। માનું આ મંદિર જોતા જ મારું દિલ તો ખુશ થઈ ગયું। જય સિકોતર માં। જે ભાવિક ભક્તો યુટ્યુબ દ્વારા દર્શન કરે તેના દુઃખ હરજો માં। જય સિકોતર માં। અને દરરોજના અમે દર્શન કરાવીએ છીએ, તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। દર્શન કર્યા પછી હવે હું ખેતરમાં આવ્યો છું। જુઓ, આપણે આ પાકમાં હવે તૈયારી થઈ ગયો છે અને ખેડૂત આખા વર્ષની મહેનત હોય આ પવનચક્કી જોતા એવું લાગે છે કે જાણે કુદરત પણ આપણી સાથે રમી રહી છે। અને અહીંયા ખુલ્લી હવા અને આ પાકની મોજ અને સારી મહેનત અને સારું નજારો અને સારું સુંદર વાતાવરણ અમને બહુ જ સારો નજારો કેવો લાગ્યો અને કોમેન્ટમાં જરૂર લખજો। હવે બપોરના 1 વાગ્યા છે અને ભૂખ પણ બહુ લાગી છે। જુઓ, આજે જમવામાં શું છે, અને બાજરીનો રોટલો અને દેશી શાક અને ડુંગળી અને ઠંડી છાશ। આજે અસલી ગુજરાતી જમણ